એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નેહા સુથાર વ્લોગ. ગાઈઝ ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ને બહુ જ ટાઈમ પછી ફરીથી પાછું વ્લોગ બનાવવાનો ટાઈમ મળી ગયો છે. તો ફરીથી હવે એવું વિચારું છું કે ફાઇનલી હવે વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દેવાનું છે. અને આજે સરસ મજાની સવાર તો ક્યારની 10 વાગ્યાની થઈ ગઈ છે, વાગી ગયો છે 1:30. જમવાનો ટાઈમ થઈ ગયો છે, સરસ મજાનું જમવાનું પણ બની ગયું છે. અને આજે 1 કલાક તો જતો રહ્યો, સરસ મજાનું અમારું ઓટોમેટિક બેબી ક્રેડલ્સ આજે આવ્યું છે ટેન્ટિકીમાંથી. તમને બતાવું કે કેવું છે આજે બેબીનું સરસ મજાનું અમારા શ્રેયુનું ઓટોમેટિક ક્રેડલ્સ આવ્યું છે. તો જો કેવું છે બતાવું તમને. જુઓ ગાઈસ, મસ્ત મજાનું છે ઓટોમેટિક. સરસ શ્રેયુ તો અમારો સૂઈ ગયો છે આરામથી. એને તો મજા પડી ગઈ છે, કારણ કે કોઈને હવે ત્યાં ટાઈમ વેસ્ટ નહીં થાય. સરસ મજાનું જાતે જ ઓટોમેટિક છે એટલે ગમ્યું. પોપી તને મસ્ત છે ને? હવે તને શાંતિ ને થોડું આરામ મળશે ને? ઊંઘવા મળશે. 2 મહિનાથી તો ઊંઘી જ નથી ને? તમને કેવું લાગ્યું જી આજે? સારું. ઇલેક્ટ્રિકલ હોય તો સારું, બીજા કામ થાય. હા, મજા આવી ગઈ ને? સરસ લાગે છે. જો જમવાનું શીરો ખાઈ રહી છે. કેમ ભાઈ, તને કેમ સારું નહીં લાગ્યું? જેટલી સગવડ ને એટલી આગળ કશું ના થાય. તને બીક બધી ટેન્શન વધી જાય આમાં. શું વધે? લાઈટ આવે ને જાય ને બધી કેટલી તો પણ કશું ના થાય. એ તો બહુ એકદમ પેલા શું કહેવાય, ઓછા વોલ્ટેજનું હોય. કશું ના થાય એને તો. તને તો લાગે કશું ના થાય. હે, હા, જાય તો બી કશું ના થાય. આ તો બહુ ઓછા વોલ્ટેજનું હોય. જો ગાઈસ, ટીકી મસ્ત છે ને? એટલે આ જોઈએ છે હવે કે ક્યાં સુધી હવે હિંચકામાં ઝૂલામાં રહે છે. આજે એનો ફર્સ્ટ ટ્રાયલ છે. બસ હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, જમી લઉં ને પછી આજે શું કરીએ છીએ શું નહીં ગાઈસ તમને બતાવીએ. જમવામાં ગવારનું શાક, ચણાનું શાક, રોટલી, દાળ, ભાત. મારું ફેવરેટ છે ગવારનું શાક. ડે નાઇટ ડ્યુટી નહીં મમ્મી? ડે નાઇટ ડ્યુટી. સવાર પડો રાખો, રાત પડો રાખો. જુઓ ગાઈસ, ડ્યુટી અમારી. એની મમ્મી એને ખવડાવે, થપડવાનો મારે. અને જુઓ એ ભાઈ સાહેબ અશ્રેયું, એ ગગી એ છોકરું મારું પૂપુટ્યું. ગાઈસ મસ્ત નાઈ લીધું છે ને હવે સ્કિન કેરનું ટાઈમ થઈ ગયું છે. ડેલી સ્કિન કેર કરવાનો થોડો કંટાળો આવે છે, પણ તમે જોઈ રહ્યા છો ને આ પિમ્પલ, એના માટે થોડું અત્યારે કરવું પડે છે. આમ તો જનરલી હું સનસ્ક્રીન લગાવી દઉં છું અને મસ્ત બોડી લોશન બસ. પણ આમ તો આવું કોઈ દિવસ ટાઈમ મળી જાય તો સ્કિન કેર કરી લઉં છું. આ છે ટોનર લગાવ.
મારી જોડે છે મેડિક્યુટનું નાઇટ માસ્ક પણ છે, બહુ જ મસ્ત આવે છે, એટલે હું કોઈ દિવસે લગાડી દઉં છું. તો આગળનું હવે શું થાય છે શું નહીં હું તમને બતાવું છું, કેમ કે અત્યારે તો કોઈ પ્લાનિંગ નથી ક્યાંય જવાનું. 1-2 વિડીયો બનાવવાના છે બસ, ને કંઈ પ્લાનિંગ થશે ક્યાંય જવાના તો પાકું તમને કહું. અને ગાઈસ આજે જે આવ્યું છે ટેન્ટીકેનું સરસ મજાનું ક્રેડલ્સ ઓટોમેટિક, તો તમે એની જો તમારા ઘરે નાનું આવું બાળક હોય ને કોઈને ટાઈમ ના હોય તો તમે એ પરચેસ કરી શકો છો. બહુ જ મસ્ત છે. હમણાં મેં તમને કીધું ને કે બાબુ કેવું સૂવે છે, આપ જોઈએ, બહુ જ મસ્ત સૂતો હતો અને કલાકે ઉઠ્યો છે, એટલે ફાઇનલી સારું છે. એટલે જોઈએ ગાઈસ, તમને જોઈતું હોય તો હું સોરી એનો વિડીયો અપલોડ કરવાની છું, એના નીચે લિંક શેર કરીશ, તો એ લિંક પરથી તમે મંગાવી શકો છો. થેન્ક યુ. ડ્યુટી બાય ડ્યુટી. સુઈ જા મારું દીકલું, સુઈ જા. જો ગાઈસ, ઊંઘવાનું નામ લેતો નહીં. બીજા ગાઈસ, સાંજ પડી ગઈ છે ને ચા મેં બનાવી હતી, અત્યારે કોફી મેં બનાવી પણ બતાવવાનું ભૂલી ગઈ, કેમ કે હું જો કે ઊંઘી નહોતી. સુમનનો ફોન ચાલ્યો તો વાતો કરી સરસ, પછી ચા બનાવી દીધી અને હવે વાતો ચાલે છે. શું બનાવીએ, શું બનાવું છે? દાલ બાટી નહીં, ઢોસા નહીં, શું બનાવીએ ખબર નહીં. પછી છેલ્લે વઘારેલી ખીચડી. જોઈએ ગાઈસ શું બને છે. આજ તો એવી ઈચ્છા છે કે હું બનાવું, પણ શું બનાવું અને મને આવડે છે કે નહીં આવડશે તો જ બનાવીશ. અને જોઈએ હવે શું થાય છે. આજે તો આખો દિવસ આમ નામ ગયો છે. કેમ આમ નામ ગયો છે? કંઈ નહીં, કંઈ કામ ધંધો નહીં ને એટલા નવરા પડ્યા છે. પ્રયાસ કરો રે. બહાર જઉં છું તો બહાર જવા નહીં દેતી. મમ્મી કહે છે કે પૈસા વાપરવા જાય, એટલે ઘરમાં રહું છું. તેમ થાય છે કે શું કરું, ટીવી જોઉં તો આખો દિવસ વ્લોગ ને એવું જોતી હોઉં છું, સિરીઝ જોતી હોઉં છું. પાછી ફ્રી પડું તો બબુને રાખું છું, પણ બબુને રાખું તો બબુ પાછું રડ કરે છે, એટલે એને મમ્મીને આપું છું. પછી હું બેસું છું તો ફોન લઉં છું, ફોનમાં ઇન્સ્ટામાં બધું જોઉં છું, તો પાછું બેટરી પડી જાય તો પાછું આમ ચાર્જિંગમાં મૂકું છું. આવું ચાલી જાય છે આખો દિવસ. જોઈએ સાંજે શું બનાવીએ જમવાનું. હાથ મૂકી દેવાનું છે. ગાઈસ ફાઇનલી ઓળો બનાવવાનું ડિસાઈડ કર્યું છે. જો ડુંગળી અને લીલું લસણ અને ડુંગળી કટિંગ થઈ રહી છે, એટલે જો કે હું જ કરું છું. મસ્ત ટીવી જોતા હવે કટિંગ કરીશ, એનું પ્રિપેરેશન કરીશ, પછી મમ્મી મને બતાવશે કે કેવી રીતે બનાવાય. એટલે કેવી રીતે બને છે હું તમને બતાવું છું, અને કેવું બને છે એ પણ કહીશ. અને પાક્કું સારું બન્યું છે કે ખરાબ બન્યું છે બંનેના રિવ્યૂ આપીશ, અને સાચા જ આપીશ. જે પણ રિવ્યૂ આપીશ સાચા આપીશ. ગાઈઝ મેં બનાવી દીધું છે. હું તો ભૂલી જ ગઈ હતી કે આજે હું મારું વ્લોગ ચાલુ જુઓ. મેં તો જમી લીધું ને બહુ જ મસ્ત બન્યું હતું. ભૂલી જ ગઈ કે મારે બતાવવાનું છે કે હું કેવી રીતે બનાવું છું ને કેવી રીતે નહીં, અને બહુ જ મસ્ત બન્યું હતું, કારણ કે મેં ખાધું છે, મને ખબર છે કેવું બન્યું હતું. બહુ સરસ હતું, અને હું તમને બતાવવાની હતી એની રેસીપી, હું ભૂલી જ ગઈ. કામમાં મમ્મી કે ફટાફટ કર, જલ્દી કર એટલા માટે. અને મેં તો ખાઈ બી લીધી. બહુ જ મસ્ત હતું. હવે નેક્સ્ટ બનાવીશ તો તમને બતાવીશ, પણ આજના માટે સોરી. જુઓ ગાઈસ, મોર્નિંગ, આફ્ટરનૂન, ઇવનિંગ અને નાઇટ બધું જ આના પાછળ છે અત્યારે. અને જો અત્યારે ફૂલ એન્જોય કરે ને, આખો દિવસ ઊંઘે છે અને રાત્રે જાગે છે, એટલે આ તકલીફ મને નથી રહેવાની. ગાઈસ 2 વોચ હતી, ક્યારની મળતી નહીં, ક્યારની ખોડું છું સમથિંગ કલાક 1.5 કલાકથી પણ મળતી નથી. આખું કબાટમાં બધું જ બહાર કાઢીને ફરી અંદર મૂક્યું તો એ મળતું નથી, અને હજુ મારું ધ્યાન ત્યાં જ છે. પણ શું કરું, મારી ફેવરેટ હતી. એક બ્લેક હતી અને એક ગ્રીન હતી. બહુ જ મસ્ત વોચ હતી. બંને ખોવાઈ ગઈ છે, એક નહીં બંને. ક્યારની મળતી નથી. ગાઈસ દરેકના ઘરમાં પોઝિશન તો હશે જ અત્યારે, કારણ કે શિયાળો છે, એટલે મેથી ને પાલક ને નહીં મમ્મી. જે શું કહેવું જીયાજી કેવું સબ્જી કેવી બની? સુપર મસ્ત બની. એમ ને. અને જુઓ ગાઈસ
અત્યારે આ હાલત છે મારી મેથી શું કર્યું તમે જે હાલત છે હજી હાલ એક તકડો આમ નહીં કર્યું અને હાલત મારી આ છે ભજે ખાવા હારા લાગે છે નહીં એ તો કોને ના ગમે હે બધાને ગમે તારે એટલે કામ કરી રહી છું ટીવી જોઈ રહી છું ને મસ્ત મેથી જુઓ તો આ ઉજ્જવળ નયન ખેતરની નયનને હારી. ક્રીમ લગાવીને સૂઈ ગયો હે દીકુ? છે દેખાઈ ગયો પાછળ ક્યાં સાંભળે છે? હા ઉજ્જવલના ખેતરની મેથી હારી આયા હા એ સરસ એ તો યાર ગામડાની કહેવાય કંઈ નહીં હવે જો આ મેથી બેટીને સરસ મજાનું ટીવી જોઈને આપણે સૂઈ જઈશું હવે 5-10 મિનિટમાં ગુડ નાઇટ થઈ જશે આપણે એટલે બધાને ગુડ નાઇટ જય અંબે જય માતાજી હરિઓમ